નમસ્કાર મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 10 થી શરૂ કરીશું. ત્યાર સુધી આપણે જે ભણ્યા એ રસાયણ વિજ્ઞાનની અંદર ભણ્યા, જીવ વિજ્ઞાનની અંદર ભણ્યા. આપણે જીવ વિજ્ઞાનની અંદર 2 પાઠ આપણે લીધા. હવે આજે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર આપણને ખબર છે એમ કે ભૌતિક વિજ્ઞાનનો જે આપણો સિલેબસ છે, ભૌતિક વિજ્ઞાનનો સિલેબસ આપણો પાઠ નંબર 6, 7, પાઠ નંબર 10, 11, 12 ને 13 નો છે. ભૌતિક વિજ્ઞાન આપણે અગાઉ એની માહિતી આપેલી છે. અત્યારે એકવાર માહિતી આપી દઈએ કે ભૌતિક વિજ્ઞાન, જેને આપણે ફિઝિક્સ તરીકે ઓળખીએ છીએ, એની અંદર પાઠ નંબર 10, 11, 12 અને 13 એટલા પાઠ છે. 10, 11, 12, 13. 10મો પાઠ છે એ 6 માર્કનો છે, 11મો પાઠ 5 માર્કનો છે અને બાકીના 2 પાઠ 6 માર્કના છે. 11મા પાઠ સિવાય બધા પાઠ 6 માર્કના છે. 10મો પાઠ અને 11મો પાઠ છે એ 2 પ્રકાશ વિજ્ઞાન ઉપર આધારિત પાઠ છે અને આ 2 પાઠ છે એ વિદ્યુત ઉપર આધારિત પાઠ છે. આપણે અત્યારે 10મો પાઠ છે એ શરૂ કરીએ છીએ. એટલે ભૌતિક વિજ્ઞાનના કુલ જે 23 માર્ક છે એ આ રીતે વહેંચાયેલા છે. એટલે અત્યારે આપણે ભૌતિક વિજ્ઞાન છે એ શરૂ કરીએ છીએ. ફિઝિક્સ, પ્રકાશ વિજ્ઞાન ઉપર આધારિત પાઠ છે, એની આપણે માહિતી મેળવવાની છે. પરાવર્તન અને વક્રીભવન એવું નામ છે. પ્રકાશ વિજ્ઞાનની અંદર સૌથી પહેલું જ એવું આવે કે આપણને કોઈ પૂછે કે ભાઈ વોટ ઇઝ લાઇટ, એટલે કે પ્રકાશ શું છે. પ્રકાશ શું છે? તો પ્રકાશ એટલે શું એવું પૂછે એટલે આપણે મૂંઝાઈ જાય, કારણ કે આપણે જોયું હોય પણ આપણે તોય જાણતા નથી હોતા. પછી પાછું એમ પૂછે કે ભાઈ એના ગુણધર્મો જણાવો. ગુણધર્મો વિશે તો આપણને ખ્યાલ હોતો નથી. તો કોને પ્રકાશ કહેવાય, બરોબર, એના ગુણધર્મો શું હોય એના વિશે આપણે જાણવાની કોશિશ કરીએ. તો પહેલો પ્રશ્ન છે, જેના વિશેના ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાનો હોય એના વિશે પહેલા જાણવું પડે કે આ પ્રકાશ છે શું. બરાબર. તો પ્રકાશની એક એવી વ્યાખ્યા બને છે કે આંખમાં સંવેદના ઉપજાવતા, આપણી જે આંખ હોય એ આંખમાં સંવેદના ઉપજાવતા, આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગોને, આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગો છે એને પ્રકાશ કહે છે. કારણ કે પ્રકાશ છે એ કોઈ દેખાય એવી વસ્તુ નથી, કારણ કે આપણે એને ફિઝિકલી ટચ કરી શકતા નથી. કોઈક એમ કે પ્રકાશ ક્યાં છે, તો આપણે જોઈ શકીએ એમ વસ્તુ જોઈ શકીએ, પ્રકાશ જોઈ શકતા નથી. 7મા અને 8મા ધોરણની અંદર આપણે પ્રકાશનો પાઠ આવી ગયો, એની અંદર એ વસ્તુ છે એ આવે છે કે પ્રકાશ શું છે, બરોબર. એને ફિઝિકલી આપણે અડી શકીએ કે નહીં. પ્રકાશ દેખાતો નથી, પ્રકાશ જેના ઉપર પડે એ વસ્તુ કાયમ દેખાય છે. એટલે પ્રકાશ શું કરે, તો કે માત્ર આપણી આંખની અંદર સંવેદના ઉપજાવે એવા એક વિદ્યુત ચુંબકીય તરંગો છે. ત્યાર પછી એના ગુણધર્મોની વાત કરીએ. તો ગુણધર્મોની અંદર અહીંયા આપણને કીધું છે, તો એનો પહેલો ગુણધર્મ છે કે એની ગતિ. તો પહેલું છે કે પ્રકાશ હંમેશા તરંગ સ્વરૂપે સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશ હંમેશા તરંગ સ્વરૂપે અને સીધી રેખામાં ગતિ કરે છે. સીધી રેખામાં ગતિ કરે છે. આ એનો પહેલો ગુણધર્મ છે. બીજો ગુણધર્મ, પ્રકાશ છે એ કોઈ દિવસ કોઈ જગ્યા ઉપર પડે તો કઈ આમ વાંકો ચૂકો પડતો નથી. હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ એમ સીધી રેખાની અંદર જ તે જાય છે. કોઈ દી આવી રીતે આમ ક્યાંય કરતો જતો નથી હોતો. એટલે હંમેશા એ સીધી રેખાની અંદર જ ગતિ કરે છે. બીજું, તેને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી. તેને પ્રસરવા માધ્યમની જરૂર નથી. માધ્યમની જરૂર ન હોય
તેને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી અને માધ્યમની જરૂર ન હોય એવું તરંગ હોય એને બિન યાંત્રિક તરંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રકાશનું તરંગ છે એ બિન યાંત્રિક તરંગ છે. આ બોર્ડમાં એક વખત પૂછાઈ ગયું કે પ્રકાશનું તરંગ કેવું તરંગ છે, તો પ્રકાશનું તરંગ બિન યાંત્રિક છે કારણ કે એને પ્રસારવા માટે માધ્યમની જરૂર નથી. દાખલા તરીકે ધ્વનિ છે તો ધ્વનિને પ્રસારવા માટે માધ્યમની જરૂર છે હવાની. તો હવાનું માધ્યમ ન હોય તો બે વ્યક્તિ વાત કરતા હોય તો એકબીજાને સાંભળી શકે નહીં. આપણે દિવાળી ઉપર અનુભવ કર્યો હોય કે આકાશની અંદર આમ ઊંચે ક્યાંક બોમ્બ ફૂટે તો આપણને ચમકારો પહેલા દેખાઈ જાય અને અવાજ પછી આવે. એનું કારણ શું કે પ્રકાશને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી એટલે એ તરત ને તરત આપણને દેખાઈ જાય છે. પણ ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂર છે એટલે અવાજ આપણને થોડીક વાર પછી સંભળાય છે. આવું આપણે ઘણી વાર દિવાળી વખતે અનુભવ કર્યો હોય કે ચમકારો પહેલા દેખાય, વીજળીના ચમકારામાં એવું થાય, ચમકારો પહેલા દેખાય, અવાજ પછી આવે. તો એનું કારણ એ છે કે એને માધ્યમની જરૂર નથી એટલે એ તરત પહોંચી જાય છે, એટલે બિનયાંત્રિક તરંગ છે. બીજું, એની ઝડપ કેટલી છે, તરત પહોંચી જાય છે તો ઝડપ એ વધુ હોય, બરોબર. તો શૂન્યાવકાશ છે એ શૂન્યાવકાશમાં એની ઝડપ છે, આપણે ઝડપ એની ખાસ યાદ રાખવાની છે. એની ઝડપ એ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. એની ઝડપ છે એ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. હવે આ જે વસ્તુ છે એને આપણે ગણિતની ભાષામાં 3 લાખ એટલે આપણે આવી રીતે લખી શકીએ, આ 5 મીંડા પછી આવે છે કિલોમીટર પ્રતિ સેકન્ડ. હવે આને ગણિતની રીતે લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ કે 3 ગુણ્યા 10⁵ કિલોમીટર પ્રતિ સેકન્ડ આવું આપણે લખી શકીએ. પણ ધારો કે આપણને મીટરમાં પૂછવું હોય તો આપણને એ ખબર હોવી જોઈએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 3 લાખ કિલોમીટર છે. 1 કિલોમીટર એ 1000 મીટર થાય. સોરી, આપણે વાત કરી કે 1 કિલોમીટર, બરાબર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર. આવું આપણે નાનપણમાં ભણી ગયા. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર એવું આપણે ભણી ગયા. આ થોડુંક યાદ રાખજો કે 1 કિલોમીટર એટલે 1000 મીટર અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. હવે અહીં 3000 કિલોમીટર, અહીંયા સોરી 3 લાખ કિલોમીટર છે તો 1 કિલોમીટર એ 1000 મીટર થાય. તો 3 લાખ કિલોમીટર હોય એને આપણે મીટરમાં ફેરવવા હોય તો 3 લાખ તો ખરા જ તે. એની ઉપર કેટલા મીંડા મૂકવા પડે, તો કે 3 મીંડા મૂકવા પડે. આટલા મીંડા મૂકીએ ત્યારે એ શું બને, તો કે ત્યારે એ મીટર પ્રતિ સેકન્ડ બને છે. 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ એને આપણે મીટરમાં ફેરવા કે 1 મીટર એટલે 1000, 1 કિલોમીટર એટલે 1000 મીટર. 1000ના જે 3 મીંડા છે એ આ 3 લાખને લાગી ગયા એટલે 3 લાખ છે એ હવે કિલોમીટરમાંથી મીટર થઈ ગયા. તો હવે અહીંયા કેટલા મીંડા થયા આપણે ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 મીંડા થયા. તો હવે આપણે એને આવી રીતે લખી શકીએ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે અહીંયા જ્યારે આપણને પરીક્ષાની અંદર પૂછે ત્યારે આપણે યાદ રાખવાનું ખાસ કે આપણને કિલોમીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ પૂછી છે કે મીટર પ્રતિ સેકન્ડમાં. જો મીટર પ્રતિ સેકન્ડમાં પૂછવું હોય તો 8 થઈ જાય 10ની. કિલોમીટરની અંદર પૂછવું હોય તો 10⁵ થઈ જાય છે. એટલે આપણે યાદ તો આ જ રાખવાનું 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. મીટરમાં કે તો 3 મીંડા વધારે દેવાના. હજી ધારો કે ડીપમાં ગયા હોય અને સેન્ટીમીટરમાં પૂછવું હોય તો આ સંબંધ યાદ રાખવાનો, 1 મીટરના 100 સેન્ટીમીટર થાય. તો પાછા 2 મીંડા અહીંયા વધે, તો પાછા 2 મીંડા વધે તો અહીંયા 10⁻10 પછી સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એવું થઈ જાય છે. તો આ એક કન્વર્ઝન છે મીટરનું સેન્ટીમીટરમાં, કિલોમીટરનું મીટરમાં, એ આપણને આવડવું જોઈએ. તો આપણે MCQ ની અંદર પૂછાય તો આપણે એનો જવાબ સાચો આપી શકીએ. ત્યાર પછીનો મુદ્દો છે એ છે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ. બરોબર, દ્રશ્ય પ્રકાશ છે એની તરંગ લંબાઈ હોય છે.
તો એની તરંગ લંબાઈ એક આપણે યાદ રાખવાની. તો આ તરંગ લંબાઈ જે છે એ કેટલી હોય છે? તો કે 4×10⁻⁷ થી 8×10⁻⁷ મીટર સુધીની હોય છે. 4×10⁻⁷ ગુણ્યા એનાથી 8×10⁻⁷ મીટર. આની વચ્ચેનો જે તરંગ લંબાઈ વાળો પ્રકાશ હોય એ આપણને જોઈ શકાય, એટલે દ્રશ્ય પ્રકાશ. જોઈ શકાય મીન્સ કે આમ દેખાય ફિઝિકલી નહીં, બરોબર, અનુભવાય, એને આપણે દ્રશ્ય પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. તો આ છે એ પ્રકાશ એટલે શું હતું કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગો છે અને એના ગુણધર્મો છે એ આપણે જોયા. હવે આપણે બીજા 3 એની જે ટર્મ્સ છે એ આપણે જોશું, બરોબર. એક છે એ આપણે જોશું પ્રકાશનું કિરણ. સમજૂતી પહેલા મેળવી લઈએ, કારણ કે આ શબ્દો વારંવાર આવશે. આમ આપણને ખબર હોય છે, પણ હવે કોઈ વ્યાખ્યા પૂછે તો પછી ન ખબર હોય. એટલે કિરણ, બરોબર, પ્રકાશનું કિરણ. તો કિરણ કોને કહેવાય? આપણે સાંભળ્યું હોય પ્રકાશના કિરણો આવે છે. કિરણ અહીંયા જ આપણે કીધું કે આંખમાં સંવેદના ઉપજાવતી વિદ્યુત ચુંબકીય તરંગો કીધા, બરોબર. એટલે અહીંયા વિદ્યુત ચુંબકીય વિકિરણો કહીએ તોય હાલે, બરોબર. પણ આપણે વિકિરણો છે એ આપણે હજી શબ્દ ઉપયોગમાં લીધો નહોતો, એટલે આપણે અહીંયા તરંગો લખ્યું. બાકી અહીંયા આપણે વિકિરણો લખીએ તોય તે ચાલે, કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એને પ્રકાશ કહેવાય છે. હવે આપણે કિરણની વ્યાખ્યા, એટલે હવે ત્યાં આપણે તરંગની બદલે વિકિરણ છે એ લખી શકીએ. હવે કિરણનું આવી ગયું. કિરણ કોને કહેવાય? તો પ્રકાશ છે એ અહીંયા આપણે જોયું સુરેખ માર્ગે, સીધી રેખા એટલે સુરેખ માર્ગ કહેવાય એને, બરોબર. તો અહીંયા આપણે એની વ્યાખ્યા આપીએ કે પ્રકાશ છે એ એક બિંદુથી બીજા બિંદુ સુધી, પ્રકાશ છે એ એક બિંદુથી બીજા બિંદુ સુધી સુરેખ માર્ગે ગતિ કરે છે. એક બિંદુથી બીજા બિંદુ સુધી સુરેખ માર્ગ. સુરેખ માર્ગ એટલે સીધી રેખાનો માર્ગ. એટલે સુરેખ માર્ગે એ ગતિ કરે છે. સુરેખ માર્ગે ગતિ કરે છે. આ સુરેખ માર્ગને, બરોબર, એક બિંદુથી બીજા બિંદુ સુરેખ માર્ગે ગતિ કરે છે. તો આ જે સુરેખ માર્ગ છે, બરોબર, આ માર્ગને કિરણ કહેવામાં આવે છે. પ્રકાશનું કિરણ. એક બિંદુથી બીજા બિંદુને જોડતો સુરેખ માર્ગ છે એ પ્રકાશનું કિરણ છે એ કહેવાય છે. એટલે આ કિરણની વ્યાખ્યા. અને ધારો કે જાજા બજા કિરણો ભેગા થયા હોય, એક હારે પુષ્કળ પ્રકાશ આવ્યો હોય, બરોબર, તો કિરણોનો સમૂહ બને. તો બીજું છે કે આવા બધા અસંખ્ય કિરણો ભેગા થાય તો કિરણોનો જે સમૂહ બને છે એ કિરણોના સમૂહને કિરણ પુંજ કહેવામાં આવે છે. કિરણોના સમૂહને કિરણ પુંજ કહેવામાં આવે છે. એટલે આપણે યાદ રાખવાનું છે કે એક બિંદુથી બીજા બિંદુએ સુરેખ માર્ગે ગતિ કરે, આ માર્ગને પ્રકાશનું કિરણ કહેવાય. અને કિરણોનો જે સમગ્ર સમૂહ ભેગો થાય તો એ સમૂહને આપણે કિરણ પુંજ તરીકે ઓળખીએ છીએ. હવે બીજી વસ્તુ છે કે પ્રતિબિંબ. બીજી વસ્તુ આપણે જોઈ લઈએ કે પ્રતિબિંબ કોને કહેવાય. આવું આપણે સાંભળવું હોય કે ભાઈ પ્રતિબિંબ પડે છે. તો પ્રતિબિંબ એટલે શું એ આપણે સમજી લેવું પડે છે. પ્રતિબિંબ કોને કહેવાય? હવે કોઈ એક વસ્તુ હોય, બરોબર, એ વસ્તુના કોઈ એક બિંદુથી શરૂ કરીને પ્રકાશના ઘણા બધા કિરણો, બરોબર, કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ ક્યારે પડે? તો કે જે પ્રતિબિંબ એટલે શું કે જેવું અહીંયા દેખાતું હોય, આપણે અહીંયા અરીસો મૂક્યો હોય, જેવું આની અંદર આપણે જેવા હોય એવા આની અંદર દેખાય. આમાં થયું શું હોય તો કે પ્રકાશના ઘણા બધા કિરણો છે એ આમ અરીસા તરફ આપાત થયા હોય, બરોબર, અને પછી ત્યાંથી પાછા રિટર્ન થયા હોય આપણી આંખમાં પ્રવેશ, એટલે આપણને આ વસ્તુનું પ્રતિબિંબ બતાય. તો પ્રતિબિંબની વ્યાખ્યા શું થાય? તો વસ્તુના કોઈ એક બિંદુથી શરૂ કરીને કોઈ પણ વસ્તુ હોય, બરોબર, એ વસ્તુ આપણને જે વસ્તુ હોય એ વસ્તુના કોઈ
એક બિંદુથી શરૂ કરીને વસ્તુના કોઈ એક બિંદુથી શરૂ કરીને વસ્તુના કોઈ એક બિંદુથી શરૂ કરીને પ્રકાશના ઘણા બધા કિરણો, કારણ કે ત્યાં કિરણોનો સમૂહ હોય એટલે પ્રકાશના ઘણા બધા કિરણો એ પરાવર્તન કે વક્રીભવન પામીને કાં તો પરાવર્તન પામે અથવા તો એ વક્રીભવન પામે, એટલે પરાવર્તન કે વક્રીભવન પામીને બીજા બિંદુએ ભેગા થાય. પરાવર્તન કે વક્રીભવન પામીને બીજો કોઈ બિંદુ હોય એ બિંદુએ ભેગા થાય, બરોબર. તો આ બીજા બિંદુને પ્રથમ જે બિંદુ મળ્યું એ પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવામાં આવે છે. પ્રતિબિંબ કહે છે. આ પ્રતિબિંબ છે એની વ્યાખ્યા છે. બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવામાં આવે છે. યાદ રાખવાનું, વસ્તુના એક બિંદુથી શરૂ કરીને પ્રકાશના ઘણા બધા કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને બીજા બિંદુએ ભેગા થાય તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય છે. બરાબર. હવે અહીંયા આગળ થોડીક વિચિત્રતા છે. વિચિત્રતા શું કે જો આ બધા કિરણો જે ભેગા થાય છે, કે જો આ કિરણો વાસ્તવમાં ભેગા થાય, બરોબર, વાસ્તવમાં જો કિરણો ભેગા થાય તો એવું પ્રતિબિંબ છે એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે. વાસ્તવમાં ભેગા થાય તો પ્રતિબિંબને કેવું કહેવાય? તો કે પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય છે. બરાબર. અને વાસ્તવિક અને ભેગા થતા હોય એવો જો ભાસ થાય, બરોબર છે, કે વાસ્તવમાં ભેગા ન થાય, બરોબર, વાસ્તવમાં એ કિરણો છે એ ભેગા ન થાય, વાસ્તવમાં કિરણો ભેગા ન થાય પણ ભેગા થતા હોય તેવો ભાસ થાય તો એવું પ્રતિબિંબ છે એને આભાસી પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા પ્રતિબિંબ છે આ બધું ઓલરેડી આપણે 7મા ધોરણમાં 8મા ધોરણમાં આવી ગયું છે, પણ તોય તે આપણે જોઈ લઈએ કે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. એટલે આ પ્રતિબિંબ છે એના બે પ્રકારો છે. પ્રતિબિંબના કેટલા પ્રકારો? તો પ્રતિબિંબના બે પ્રકારો છે, બરોબર. એક વાસ્તવિક પ્રતિબિંબ અને એક આભાસી પ્રતિબિંબ. વાસ્તવમાં ભેગા થાય તો વાસ્તવિક, વાસ્તવમાં ભેગા ન થાય પણ ભાસ થાય તો આભાસી પ્રતિબિંબ કહેવામાં આવે છે. પછી જોઈ લઈએ આપણે, બરોબર છે, કે વાસ્તવિક પ્રતિબિંબ હોય એને હંમેશા પડદા ઉપર ઝીલી શકાય છે. વાસ્તવિક પ્રતિબિંબને હંમેશા પડદા ઉપર ઝીલી શકાય છે. એટલે પડદા ઉપર ઝીલી શકાય એવું પ્રતિબિંબ છે એને વાસ્તવિક કહેવાય છે, બરોબર. પણ આભાસી પ્રતિબિંબ હોય એને કોઈ દિવસ પડદા ઉપર ઝીલી શકાતું નથી, કારણ કે એ ભાસ થાય છે. એટલે એને આપણે પડદા ઉપર કોઈ દી ઝીલી શકાય નહીં, પડદા ઉપર ઝીલી શકાતું નથી, એટલે એ આભાસી કીધું, બરોબર. ત્યાર પછીનો ગુણધર્મ કે વાસ્તવિક પ્રતિબિંબ હોય એ હંમેશા ઉલટું હોય છે, મોટા ભાગે હંમેશા ઉલટું જ હોય છે. અને આભાસી પ્રતિબિંબ હોય છે એ મોટે ભાગે ચત્તું હોય છે, એ કોઈ દી ઉલટું લગભગ હોતો નથી. એટલે પડદા ઉપર ઝીલી શકાય હંમેશા એ ચત્તું જોવા મળે છે. તો અહીંયા આગળ આપણે કિરણ જોયું, પ્રતિબિંબ જોયું, પ્રતિબિંબના બે પ્રકારો જોયા, આભાસી પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબ, બરાબર. તો અહીંયા આપણે યાદ રાખવાનું, કિરણ કોને કહેશું, પ્રતિબિંબ કોને કહેશું, પ્રતિબિંબના બંને પ્રકારો. આ ખાસિયત યાદ રાખવાની ખાસ, કે વાસ્તવિક હોય એ ઉલટું હોય, આભાસી હશે એ ચત્તું હશે. આપણે સમતલ અરીસો હોય, દરરોજ ઉઠીને મોઢું જોતા હોય
આપણા ઘરમાં જે અરીસો હોય એ અરીસાની અંદર આપણે ચત્તા દેખાય. તો ત્યાં જે આપણું પ્રતિબિંબ હોય એ કેવું હશે? આભાસી હશે. કારણ કે આપણે કોઈ દિવસ એમાં ઊંધા દેખાણા નથી. અરીસામે જેવા ઉભા રહીએ એટલે જેવા હોય એવા દેખાય, પણ ચત્તા દેખાય એટલે આભાસી પ્રતિબિંબ. એટલે આભાસી પ્રતિબિંબ છે એ કાયમ ચત્તું હોય છે. હવે આપણે નવો પ્રશ્ન લઈએ. ઓકે, આપણો નવો પ્રશ્ન છે, પ્રકાશનું પરાવર્તન એટલે શું અને પરાવર્તનના નિયમો લખો. મિત્રો, 7મા ધોરણની અંદર પ્રકાશનો પાઠ આવતો અથવા 8મા ધોરણની અંદર પ્રકાશનો પાઠ આવતો એનસીઆરટીના કોર્સ પ્રમાણે, ત્યારે પ્રશ્ન આવી ગયેલો છે. એટલે નવી વસ્તુ છે નહીં. પણ પ્રકાશનું પરાવર્તન એટલે શું અને એના આપણે નિયમો લખવાના છે. તો પહેલો મુદ્દો છે એ આપણે પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય એની આપણે વ્યાખ્યા લખવાની છે કે પ્રકાશનું પરાવર્તન કોને કહેવામાં આવે. એટલે આ પહેલો મુદ્દો છે એની વ્યાખ્યા થઈ કે જ્યારે કોઈ વસ્તુ છે એના ઉપર પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે. કોઈ વસ્તુ પર, જ્યારે કોઈ વસ્તુ હોય અને એ વસ્તુ ઉપર પ્રકાશના કિરણો છે એ આપાત કરવામાં આવે. પ્રકાશના ઘણા બધા કિરણો છે એ આપાત કરવામાં આવે. તે ઘણા બધા પ્રકાશના કિરણો આપાત કરતા તે અથડાઈને પાછા ફરે છે. તેની સાથે અથડાઈને, તેની સાથે એ બધા કિરણો છે એ અથડાય અને અથડાઈને ત્યાંથી પાછા ફરે. તો અથડાઈને જે પાછા ફરે, બરોબર, આ ઘટના છે એ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય છે. આ ઘટના છે એને પ્રકાશનું પરાવર્તન, રિફ્લેક્શન ઓફ લાઇટ એવું કહેવામાં આવે. પરાવર્તન, અથડાઈને પાછું ફરવું. ધારો કે આપણા હાથની અંદર આપણે ક્રિકેટ રમતા રબરનો બોલ હોય, આપણે દિવાલ સાથે એને અથડાવીએ તો દિવાલ સાથે અથડાઈને રબરનો બોલ છે એ આપણી તરફ પાછો ફરે, આપણે એનો કેચ કરીએ તો એ ન્યા આગળ રબરનો બોલ છે એનું પરાવર્તન થયું કહેવાય. બરોબર, બાસ્કેટબોલ વાળા છે એ સતત દડો છે એ નીચે ભટકાડતા રહેતા હોય, ભટકાડે એના હાથમાં આવે, અથડાઈને પાછું આવે એટલે એ પરાવર્તન. પછી પ્રકાશનું પરાવર્તન થાય, કોઈ પણ વસ્તુ ફેંકેલી હોય એનું પરાવર્તન થાય છે. તો અહીંયા પરાવર્તન છે એના બે પ્રકારો છે. પરાવર્તનના બે પ્રકારો છે. અહીંયા આપણે લખવાનું કે પ્રકાશના પરાવર્તનના બે પ્રકારો હોય છે. એક પરાવર્તન છે એને નિયમિત પરાવર્તન કહેવાય. એક પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય અને બીજું છે એને અનિયમિત પરાવર્તન કહેવાય છે. આ બે પ્રકારના પરાવર્તન, નિયમિત અને અનિયમિત લખવાનું. તેના બે પ્રકારો છે, નિયમિત અને અનિયમિત પરાવર્તન. હવે એના નિયમો આપણને કીધા કે પરાવર્તનના નિયમો લખો. એટલે અહીંયા આપણે એનો એક મુદ્દો પાડી દેવાનો કે પ્રકાશ છે એનું જે પરાવર્તન છે એના નિયમો. તો નિયમો આપણે જોઈ લઈએ કે કેટલા નિયમ મુજબ પ્રકાશનું પરાવર્તન થાય છે. તો પ્રકાશનું પરાવર્તન છે એનો નિયમ છે એની પહેલા આપણે એક આકૃતિ દ્વારા એને આપણે સમજી લઈએ કે કેવી રીતે એ થાય છે. ધારો કે અહીંયા આગળ કોઈ એક સમતલ સપાટી છે, લીસી અને ચળકાટ ધરાવતી સપાટી, એટલે કે અરીસો છે. તો અરીસો છે એની પાછળનો ભાગ છે ને કલર કરેલો હોય. આપણે કોક દી કાચને જોયો હોય તો આપણને ખબર પડે. એટલે જે સપાટી ચળકતી ન હોય ને આપણે આવી રીતે બતાવી દઈએ છીએ. બાકી આ છે એ સમતલ અરીસો એવો આપણે ધારી લઈએ. હવે એની ઉપર આપણે પ્રકાશના કિરણો છે એને આપાત કર્યા. તો કે આની ઉપર આપણે પ્રકાશના કિરણો છે એને આપાત કરીએ. કે અહીંયા આગળ આમ પ્રકાશનું એક કિરણ આપણે આપાત કર્યું. તો આ જે કિરણને આપણે આપાત કરીએ એ કિરણ છે એને આપાત કિરણ કહેવાય. આપણે આપાત કરીએ એ કિરણને આપાત કિરણ તરીકે ઓળખાય છે. હવે આ કિરણનું શું થાય? તો અહીંથી આપાત થયું એટલે અથડાય અને ત્યાંથી આમ રિટર્ન જાય, પાછું ફરે. તો અથડાઈને પાછું ફર્યું એટલે એનું પરાવર્તન થયું. તો આ કિરણ છે એને
પરાવર્તન પામ્યું એટલે એને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. પરાવર્તન પામેલું કિરણ એટલે પરાવર્તિત કિરણ. બરોબર. આપાત કિરણ, પરાવર્તિત કિરણ. હવે આપાત કિરણ અને પરાવર્તિત કિરણની બરોબર વચ્ચે એક કાલ્પનિક વસ્તુ હોય. બરોબર. એ કાલ્પનિક રેખા જે હોય છે એને આપણે લંબ કહીએ છીએ. એ લંબ છે એ અહીંયા આપાત બિંદુમાંથી નીકળે અને બરોબર આ વચ્ચોવચ આવતો હોય. લંબ છે એ કાલ્પનિક હોય છે, એ દેખાતો નથી હોતો. બરોબર. પણ અહીંયા આપણે ખૂણો દર્શાવવા માટે આપણે એ દોરીએ છીએ. કોઈ જગ્યાએ દેખાતો નથી હોતો એટલે આ લંબ છે. એક બાજુ આપાત કિરણ છે, આમ આવે છે. આ દિશા ખાસ બતાવવાની, ક્યાંથી આવ્યું એ ખબર પડે, ક્યાં ગયું એ જ આપણને ખબર પડે છે. ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે એનો આપણને ખ્યાલ આવે એટલા માટે. એટલે આપાત કિરણની દિશા બતાવી, રેખા ઉપર આપાત થાય છે, પરાવર્તિત કિરણ અથડાઈને પાછું ફરે છે અને વચ્ચે લંબ, આટલું બતાવી. હવે આમાં આપણે જોઈએ છીએ કે આપાત કિરણ છે એ અહીંયા લંબની સાથે એક ખૂણો બનાવે છે. દેખાય છે આપણને કે આપાત કિરણ છે, આ લંબ છે. આપાત કિરણ અને લંબ એની સાથે અહીંયા એક ખૂણો બનાવે છે. તો આપાત કિરણ છે એ લંબની સાથે જે ખૂણો બનાવે એને આપાત કોણ કહેવાય. શું કહેવાય એને? આપાત કોણ. ફરીથી, આપાત કિરણ લંબની સાથે જે ખૂણો બનાવે, ક્યાં બનાવે તો કે આ બિંદુએ. આ બિંદુને આપાત બિંદુ કહેવાય. એટલે આપાત કિરણ આપાત બિંદુ પાસે લંબની સાથે જે ખૂણો બનાવે એને આપાત કોણ તરીકે ઓળખવામાં આવે છે. આપાત કોણ. અને આપાત કોણની સંજ્ઞા છે આઈ. આપાત કોણ. ત્યાર પછી એના જેવો જ કે પરાવર્તિત કિરણ આપાત બિંદુ પાસે લંબની સાથે જે ખૂણો બનાવે એ ખૂણાને પરાવર્તન કોણ આર કહેવામાં આવે છે. ફરીથી, પરાવર્તિત કિરણ આપાત બિંદુ પાસે લંબની સાથે જે ખૂણો બનાવે તેને પરાવર્તન કોણ કહેવામાં આવે છે. એટલે બે ખૂણા બન્યા. બરોબર. પરાવર્તન કોણ, આપાત કોણ અને પરાવર્તન કોણ. આપાત કોણની સંજ્ઞા આઈ કીધી, પરાવર્તન કોણની સંજ્ઞા આર કીધી. તો બંનેના માપ છે એ સમાન હોય. કેવા હોય? સમાન. આ પહેલો નિયમ છે, પરાવર્તનનો નિયમ નંબર 1. આકૃતિ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપાત કોણ આઈ અને પરાવર્તન કોણ આર ના મૂલ્ય અથવા તો માપ સમાન હોય છે એવું આપણે લખવાનું. એ નિયમ નંબર 1 છે. ત્યાર પછી નિયમ નંબર 2. આકૃતિ ઉપરથી જ નિયમ બને છે. નિયમ નંબર 2, આકૃતિની અંદર આપણને કોણ કોણ દેખાય છે? તો આકૃતિની અંદર આપણને આપાત કિરણ દેખાય છે, પછી પરાવર્તિત કિરણ દેખાય છે અને આપણે સપાટી ઉપર દોરેલો લંબ દેખાય છે. બરોબર. તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી ઉપર દોરેલો લંબ એ બધા એક જ સમતલમાં હોય છે. બધા એક જ સમતલમાં હોય છે. એટલે કે બધા કેવા હોય છે તો કે સમતલીય હોય છે. બધા એક જ સમતલમાં એટલે કે સમતલીય હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી ઉપર દોરેલો લંબ એ બધા એક જ સમતલમાં એટલે કે સમતલીય હોય છે. આ પરાવર્તનના નિયમો જે છે એ બધા અરીસાને લાગુ પડે છે. અરીસાના પ્રકાર છે એ આપણે નાનપણમાં જોઈ ગયા 8મા ધોરણમાં. કેટલા પ્રકાર હોય અરીસાના? કે 3 પ્રકાર હોય. સમતલ અરીસો હોય, અંતર્ગોળ અરીસો હોય અને બહિર્ગોળ અરીસો હોય. તો દરેક પ્રકારના અરીસાની અંદર આ પરાવર્તનનો નિયમ લાગુ પડે, કારણ કે અરીસો છે એ પરાવર્તનનો ગુણધર્મ ધરાવે છે. હવે આપણે અહીંયા અરીસો કોને કહેવાય અને એના કેટલા પ્રકારો હોય એના વિશે થોડીક જાણકારી મેળવી લઈએ. કે અરીસો કોને કહેવામાં આવે છે. એટલે એની પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન છે કે અરીસો એટલે શું?
અરીસો એટલે શું? આપણે અરીસો જોયો હોય પણ કોક એમ કે ભાઈ અરીસો એટલે શું, તો પછી એ આપણને ખબર હોય નહીં. બરાબર, તેના પ્રકારો જણાવો. જોયા હોય ઘણા બધા પ્રકારના અરીસા, મિરર હાઉસ જોયું હોય, બરોબર, પણ ખબર ન હોય કે અરીસો કોને કહેવાય. પ્રતિબિંબની અત્યારે ખબર પડી કે પ્રતિબિંબ કોને કહેવાય. પ્રતિબિંબ જોતા હોય નાનપણ, પ્રતિબિંબની વ્યાખ્યાનો ખ્યાલ ન હોય તો અહીંયા અરીસો કોને કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં મિરર તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલો મુદ્દો છે એ અરીસો છે એ કોને કહેવાય એની વ્યાખ્યા આવે છે કે અરીસો કોને કહેવામાં આવે છે. તો જ્યારે કોઈ લીસી કે ચળકાટવાળી એવી સપાટી હોય, ખાસ યાદ રાખવાનું કે લીસી અને ચળકતી, લીસી અને ચળકતી એવી સપાટી, લીસી ને ચળકતી એવી સપાટી કે જેના ઉપર પડતા પ્રકાશના બધા જ, લીસી કે ચળકાટવાળી એવી સપાટી કે જેના ઉપર પડતા બધા જ પ્રકાશનું પરાવર્તન કરે. એની ઉપર જેટલો પ્રકાશ પડે એ બધો જ જે પ્રકાશ છે એ બધા જ પ્રકાશનું એ પરાવર્તન કરે. બરોબર, લીસી કે ચળકાટવાળી એવી સપાટી જેના ઉપર પડતા બધા જ પ્રકાશનું એ પરાવર્તન કરે, બરોબર, તેને અરીસો કહેવામાં આવે છે. એને અરીસો અથવા તો મિરર કહેવામાં આવે છે. આ એની વ્યાખ્યા છે. લીસી અને ચળકાટવાળી બે ગુણધર્મ એની અંદર હોવા જોઈએ. જે સપાટી છે એના ઉપર પડતા બધા જ પ્રકાશનું એ પરાવર્તન કરે છે. એટલે અરીસાનો ગુણધર્મ છે એ પ્રકાશનો પરાવર્તન થયું. બીજા મુદ્દામાં એના 3 પ્રકારો હોય છે. અરીસો છે એ 3 પ્રકાર ધરાવે છે. એટલે અરીસા 3 પ્રકારના હોય છે. 3 પ્રકારના જે હોય છે એની અંદર પ્રકાર નંબર 1, જે આપણે કાયમ એની અંદર દિવસની અંદર 5 વાર 10 વાર આપણે એની અંદર આપણું મોઢું જોતા હોઈએ, બરાબર, એમાં આપણને કાંઈ તકલીફ ન પડે, જેવા હોય એવા દેખાવાના હોય પણ છતાંય આપણે વારે વારે જોઈ લેતા હોઈએ છીએ. તો એવો અરીસો છે એ આપણા ઘરની અંદર હાજર હોય છે. તો એવા અરીસાને સમતલ અરીસો કહેવામાં આવે છે. તો પ્રકાર નંબર 1, સમતલ અરીસો. બરાબર, સમતલ અરીસો. સમતલ અરીસાની આપણે વાત કરીએ કે કેવો હોય, બધાએ જોયેલો જ હોય છે. તો જે અરીસાની પરાવર્તક સપાટી સપાટ હોય, જે અરીસાની પરાવર્તક સપાટી સપાટ હોય તેવા અરીસાને, પરાવર્તક સપાટી કેવી હોવી જોઈએ, તો કે પરાવર્તક સપાટી છે એ સપાટ હોય, એટલે કે આમ ફ્લેટ હોય, સીધી. તો એવા અરીસાને સમતલ અરીસો કહેવામાં આવે છે. સમતલ અરીસો કોને કહેવાય, તો જેની અરીસાની પરાવર્તક સપાટી સપાટ હોય, બરોબર, તેવા અરીસાને સમતલ અરીસો કહેવામાં આવે છે. ઉપયોગ એનો શું થાય, બરોબર, બીજો મુદ્દો એનો ઉપયોગ લેવાનો. ઉપયોગ, સમતલ અરીસો છે એ ક્યાં ઉપયોગમાં આવે, તો સમતલ અરીસો છે એ એક સાદું દર્પણ છે, બરોબર, સાદું દર્પણ એટલે કે મોઢું જોવા માટે આપણને કામમાં આવે, સાદું દર્પણ. પછી પેરિસ્કોપની અંદર ઉપયોગમાં આવે, બરોબર, પેરિસ્કોપ આપણે નાનપણની અંદર શીખી ગયા, સબમરીનની અંદર એ હોય છે. પછી કેલિડોસ્કોપ છે એ તે તમારે આવી ગયું છે ધોરણ 8ની અંદર. આ બધું જે છે એની અંદર એ ઉપયોગમાં આવે છે સમતલ અરીસો. પછી એનાથી જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબની ખાસિયત કેવી હોય, સમતલ અરીસો જોયો, સમતલ અરીસાનો આપણે ઉપયોગ પણ જોયો. હવે સમતલ અરીસો છે એનાથી જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબની ખાસિયત કેવી હોય, એટલે આપણે અહીંયા એક નાનો એવો મુદ્દો પાડી દેવાનો કે પ્રતિબિંબની ખાસિયત, દરેક અરીસાની અંદરથી મળતા પ્રતિબિંબ છે એ પ્રતિબિંબની અમુક ખાસિયતો હોય છે. એટલે અહીંયા પ્રતિબિંબ છે એની આપણે ખાસિયત લેવાની. તો ખાસિયત એટલે શું, તો હમણાં આપણે પ્રતિબિંબના પ્રકાર લીધા હતા, એમાંથી ખાસિયત ઉપાડવાની
કે પ્રતિબિંબ કેવું મળે, તો કે પ્રતિબિંબ છે એ આભાસી મળે, પછી પ્રતિબિંબ ચત્તુ મળે, ને આભાસી મળે, ચત્તુ મળે, અને બીજી ખાસિયત શું, તો કે એ વસ્તુ જેટલા જ અંતરે અરીસાની પાછળ મળે અને વસ્તુ જેવડું મળે. વસ્તુ જેવડું, આપણે અરીસાની સામે ઊભા રહીએ તો આપણે જેવડા હોય એવડા જ દેખાય, લાંબા ટૂંકા થઈ જતા નથી. કયો અરીસો? સમતલ અરીસો. એટલે આભાસી ચત્તુ, વસ્તુ જેવડું, અને ખાસ ઈ કે અરીસાથી વસ્તુ જેટલા અંતરે, કે અરીસાથી તમે 5 મીટર અંતરે ઊભા હો તો અંદર તમારું પ્રતિબિંબ એ 5 મીટર દૂર હોય, કે અરીસાથી વસ્તુ જેટલા અંતરે જોવા મળે છે. અરીસો હોય, અહીંયા ધારો કે અરીસો છે, બરોબર, આ અરીસો છે, અરીસાની અંદર અહીંયા એક ધારો કે આપણે એક રેખા દોર નાખીએ અમસ્તી, અહીંયા એક વસ્તુ પડી છે, બરોબર. તો હવે ઈ વસ્તુ છે એનું પ્રતિબિંબ ક્યાં પડે, તો કે એનું પ્રતિબિંબ અહીંથી જોવાનું કે અહીંથી આ 10 સેન્ટીમીટર હોય તો આ 10 સેન્ટીમીટર અંતરે જ અહીંયા આગળ એનું પ્રતિબિંબ પડે. તો આવો એકવાર પ્રશ્ન પૂછાણો હતો, બરોબર, કે વસ્તુથી પ્રતિબિંબનું અંતર શોધો. તો આપણને ખબર પડવી જોઈએ કે અહીંયા અરીસાથી વસ્તુનું અંતર 10 મીટર, તો અહીંયા અરીસાથી પ્રતિબિંબનું અંતર 10 મીટર, તો વસ્તુથી પ્રતિબિંબનું અંતર 10 વત્તા 10 એટલે કેટલું થાય? 20 મીટર જેટલું થાય. એટલે આ યાદ રાખવાનું કે અરીસાથી વસ્તુ જેટલા અંતરે હોય એટલા જ અંતરે પ્રતિબિંબ જોવા મળે છે. તમે 2 ડગલા આમ ખસો તો એ 2 ડગલા આમ થશે. અને છેલ્લી ખાસિયત એ કે તેની અંદર પાર્શ્વીય વ્યુત્ક્રમણ જોવા મળે છે. પાર્શ્વીય વ્યુત્ક્રમણ, આપણને એમ થાય આ શું હશે? પાર્શ્વીય વ્યુત્ક્રમણ એટલે ડાબી જમણી સાઈડ એની ઉલટાયેલી હોય છે. દાખલા તરીકે ચત્તુ પ્રતિબિંબ હોય તો ડાબી સાઈડ અને જમણી સાઈડ છે એની અંદર ઉલટાઈ જાય છે, બરોબર. જે જમણી બાજુ હોય, ડાબી બાજુ, આપણે અરીસાની સામે ABCD રાખીએ તો આપણને ખ્યાલ આવી જાય કે અમુક અક્ષરો છે એ આપણને ઊંધા છે એ થયેલા દેખાય છે. તો આ આપણે સમતલ અરીસો અને સમતલ અરીસો છે એના પ્રતિબિંબની ખાસિયતો આપણે જોઈએ, બરોબર. તો અરીસાનો બીજો પ્રકાર અને ત્રીજો પ્રકાર, એક પ્રકાર છે એનો ઈ છે અંતર્ગોળ અરીસો, અને બીજો પ્રકાર છે બહિર્ગોળ અરીસો, ઈ એનો બીજો પ્રકાર છે. તો એના વિશે આપણે જોઈ લઈએ કે અંતર્ગોળ અરીસો કોને કહેવાય અને બહિર્ગોળ અરીસો કોને કહેવામાં આવે છે. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો છે એની આપણે વાત કરી દઈએ. તો સમતલ અરીસો લીધો, હવે બીજો પ્રકાર એ આવે છે અંતર્ગોળ અરીસો. આપણે બધા અરીસા છે ભૂતકાળની અંદર જોયેલા જ છે, પણ અત્યારે ફરીથી આપણે આવ્યા છે એટલે આપણે જોવું પડે. અંતર્ગોળ અરીસો, તો જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય એવા અરીસાને અંતર્ગોળ કહેવાય. પરાવર્તક સપાટી છે એ અહીંયા સપાટ હતી, તો અહીંયા આગળ પરાવર્તક સપાટી છે એ અંદરની બાજુથી વક્રાકાર, પરાવર્તક સપાટી અંદરની બાજુ વક્રાકાર હોય, અંદરની બાજુથી વક્રાકાર, તો એવા અરીસાને અંતર્ગોળ અરીસો કહેવાય છે. આ અરીસો છે એનું બીજું નામ છે, એને અભિસારી અરીસો પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું, આવું બધું એ લોકો પકડે. અભિસારી અરીસો વિજ્ઞાનની અંદર મિત્રો લગભગ અઘરું કઈ હોતું નથી, પણ આપણા ધ્યાનમાં કે નજરે ન ચડ્યું હોય એવું આપણને પૂછે અથવા શબ્દ બદલીને પૂછે એટલે આપણે એમ કહીએ કે અઘરું થઈ ગયું. હકીકતે કઈ અઘરું હોતું નથી. આપણા ધ્યાનની અંદર બધી બાબત આવવી જોઈએ. ધ્યાનમાં બધી બાબત આવી જાય એટલે આપણને ખબર પડી જાય, ખબર પડી જાય તો આપણે એના વિશે લખી શકીએ. બીજું કઈ એમાં હોતું નથી. અભિસારી અરીસો એ અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે. ત્યાર પછી બહિર્ગોળ અરીસો એ એનો ત્રીજો પ્રકાર છે. ત્રીજો પ્રકાર છે એ બહિર્ગોળ અરીસો. આ બંને અરીસા છે એના પ્રતિબિંબની ખાસિયત છે એ આપણે પછી આકૃતિ સહ જોશું. એટલે બહિર્ગોળ અરીસો
તો બહિર્ગોળ અરીસો છે એમાં ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફથી વક્રાકાર હોય, ખાલી એટલો જ ફેરફાર કે એની જે પરાવર્તક સપાટી છે એ પરાવર્તક સપાટી એ બહારની તરફ વક્રાકાર હોય. પેલો અંદરની તરફ હતો, આ બહારની તરફ એ વક્રાકાર હોય છે. તો બહારની તરફ વક્રાકાર હોય તો એવા અરીસાને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. આ અરીસો છે એનું બીજું નામ છે અપસારી અરીસો. કેવો? અપસારી અરીસો. તો અહીંયા આગળ આપણો આ પ્રશ્ન પૂરો થયો કે અરીસો એટલે શું, તેના પ્રકારો સમજાવો. તો અરીસાના પ્રકારો આપણે સમજાવી દેવાના કે અરીસાના 3 પ્રકારો. સમતલ અરીસો, સમતલ અરીસામાં બધું લખી નાખવાનું, બરોબર. ઉપયોગ અને એના પ્રતિબિંબની ખાસિયત. આના ઉપયોગ અને પ્રતિબિંબની ખાસિયત છે એ આપણે પછી જોશું, કારણ કે એ આપણે એ જ લેવાનું છે હવે. એટલે અંતર્ગોળ અરીસો છે એ જાત જાતની રીતે ઉપયોગી છે, એટલે એના ઉપયોગ અને એના પ્રતિબિંબની ખાસિયતો છે એ અલગ અલગ હોય છે. એ આપણે વિસ્તૃત લેશું. અત્યારે આ પ્રશ્નની અંદર આટલું આપણે લખવાનું, બરોબર. તો હવે પછી આપણે પરીક્ષાના સંદર્ભમાં આવતા પદો વિશે ભવિષ્યના લેક્ચરની અંદર વાત કરીશું. તો અહીંયા સુધી આપણે આટલું રાખીએ.